જય શ્રી કૃષ્ણ, જય ચેહરમાં. હું છું ગીતાબેન એચ દેસાઈ. ચેહર કિચનમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે બનાવીશું કંકોડાનું શાક. જો તમે જોઈ શકો છો, આપણે કંકોડાનું શાક બનાવવા માટે 250 ગ્રામ જેટલા આપણે કંકોડા લીધા છે અને આ કંકોડાને આપણે ઊભી ચિપ્સમાં સુધારી લેશું. જો તમે જોઈ શકો છો, આપણે કંકોડાને સુધારી લઈએ. આ બંને સાઈડથી ભાગ આપણે કાઢી લેવાનો છે અને આવી રીતે આપણે ઊભી ચિપ્સમાં કંકોડાને સુધારી લેવાના છે. જેમ કે આપણે ટીંડોળા સુધારતા હોય છે એવી રીતે આપણે કંકોડાને પણ સુધારી લેશું. આ કંકોડાને આપણે ધોઈને સાફ કરીને લૂછીને સરસ એવા રાખ્યા છે. આવી રીતે આપણે બધા જ કંકોડાને ઊભી ચિપ્સમાં સુધારી લેશું. કંકોડાનું શાક ખાવામાં બહુ એકદમ મીઠું લાગતું હોય છે. એ બાજરીના રોટલા જોડે તો ઓર મજા આવતી હોય છે કંકોડાનું શાક ખાવામાં. બસ આ જ રીતે આપણે બધા જ કંકોડાને સુધારી લઈશું. જો તમે જોઈ શકો છો, આપણે કંકોડાને અહીંયા ઊભી ચિપ્સમાં સુધારી લીધા છે. આવી રીતે આપણે ઊભી ચિપ્સમાં કાપી લેવાના છે. હવે આપણે આ કંકોડાનો વઘાર કરી લઈશું. જો કંકોડાના શાકના વઘાર માટે આપણે લસણ અને મરચાં થોડા આપણે ખાણીની અંદર ખાંડી લેવાના છે. લસણનું પ્રમાણ આપણે થોડું વધારે રાખવાનું છે, કારણ કે કંકોડાની શાકની અંદર લસણ વધારે હોય તો સારું લાગતું હોય છે. એટલે આપણે લસણ અને મરચાંને પહેલાં ખાંડી લઈએ. જોઈ શકો છો તમે, આપણે થોડું મીઠું એની અંદર એડ કરી લઈએ. એના કારણે લસણ મરચાં જલ્દીથી ટીચાઈ જતા હોય છે અને ઉડતા પણ નથી હોતા. એટલે આપણે એને સરસ એવા ખાંડી લઈએ પહેલાં. જો આપણે લસણ અને મરચાં અહીંયા સરસ રીતે ખાંડી લીધા છે. હવે આપણે કંકોડાના શાકનો વઘાર કરી લેશું. જો તમે જોઈ શકો છો, આપણે લસણ અને મરચાં ખાંડ્યા ત્યાં સુધી આપણે તેલ અહીંયા મૂકી દીધું હતું ગરમ થવા માટે. આપણું તેલ અહીંયા ગરમ થઈ ગયું છે. કંકોડાના શાકની અંદર આપણે તેલનું પ્રમાણે વધારે રાખવાનું છે, કારણ કે તે કંકોડાના શાકની અંદર પાણીનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો. એટલા માટે તમે જોઈ શકો છો, આપણે સૌથી પહેલાં વઘારમાં રાઈ નાખી દઈશું. રાઈ ઓપ્શનલ છે, જો તમારે નાખવી હોય તો નાખી શકો અને ના નાખો તો પણ ચાલે. કંકોડાના શાકની અંદર વઘારમાં હંમેશા અજમો જ લેવાનો. આપણે અહીંયા 1 ચમચી ભરીને અજમો લીધો છે, એ પણ આપણે વઘારની અંદર એડ કરી લઈએ. અડધી ચમચી ભરીને આપણે હિંગ એડ કરી લઈએ. જો હવે આપણે જે લસણ અને મરચાં ખાંડીને રાખ્યા છે એ પણ એની અંદર એડ કરી લઈએ વઘારની અંદર. લસણ મરચાંને થોડું સાતડવા દઈશું આપણે. હવે આપણે જે કંકોડા સમારીને રાખ્યા છે એ કંકોડાને એની અંદર એડ કરી લઈએ. કંકોડાનું શાક એકદમ સિમ્પલ રીતે બનાવવાનું હોય છે. આની અંદર કોઈ વધારાના મસાલા પણ જરૂર પડતી નથી. આપણે જે રૂટિનમાં મસાલા વાપરતા હોઈએ છીએ એ જ મસાલાનું આ શાક બને છે. એવું સરસ એવું ટેસ્ટી લાગે છે. આની અંદર બિલકુલ પાણી નથી નાખવાનું. હવે આપણે અડધીથી પણ થોડી ઓછી એટલો આપણે ગરમ મસાલો લીધો છે, પણ એની અંદર એડ કરી લઈએ. હવે આપણે એની અંદર અડધી ચમચી જેટલી હળદર એડ કરી લઈશું. આપણે પોણી ચમચી જેટલું મરચું લીધું છે, પણ એડ કરી લઈએ. 1 ચમચી જેટલું આપણે ધાણા જીરું લીધું છે, પણ એડ કરી લઈએ. અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું. આપણે અડધી ચમચી જેટલું મીઠું લીધું છે, એ પણ આપણે એડ કરી લઈએ. આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લઈશું. જોઈ શકો છો તમે, આને આમ નામ જ આપણે ચડવા દેવાનું છે. જો આની ઉપર તમારે થાળીની અંદર પાણી રાખી લેવું હોય તો તમે રાખી શકો છો, હું બતાવી દઉં તમને. અને તમારે ના રાખવું હોય તો પણ તમારે ચાલે, પણ આની અંદર બિલકુલ પાણી ના જવું જોઈએ, કારણ કે પાણી તમે નાખશો તો આ જે કંટોળા છે એ કડવા થઈ જતા હોય છે અને તમને શાક ખાવામાં ઘણું બધું કડવું લાગતું હોય છે. એટલે આની અંદર બિલકુલ પાણી નથી નાખવાનું.
આ રીતે જ આને ધીરા ગેસે ચડવા દેવાનું છે. આને આપણે ઢાંકી દઈએ પહેલાં. જુઓ, તમે જોઈ શકો છો, તમારે પાણીનો ઉપયોગ કરવો હોય તો આવી રીતે આપણે થાળીને શાકની ઉપર ઢાંકી દેવાની અને આવી રીતે ચોખ્ખું પાણી ગ્લાસની અંદરથી લઈ અને થાળીની ઉપર આવી રીતે મૂકી દેવાનું. એટલે વરાળનું પાણી જે અંદર જશે એના કારણે આપણા કંકોડા સરસ એવા ચડી જતા હોય છે. એટલે આ રીતે તમારે પાણીનો ઉપયોગ કરવો હોય તો તમે કરી શકો છો. હવે આપણે કંકોડાને 5 મિનિટ એકદમ સ્લો ગેસે ચડવા દેશું. જો તમે જોઈ શકો છો, આપણું કંકોડાનું શાક અહીંયા ચડી ગયું છે. આપણે પાણી જે વેડ્યું હતું એ બધું જ પાણી આમાંથી ખાલી થઈ ગયું છે. બધું જ પાણી પી ગયું. 2 ચમચી જેટલું પાણી અહીંયા વધ્યું છે. હવે તમે જોઈ શકો છો, આપણે ખોલીને જોઈ લઈએ. જો આપણું કંકોડાનું શાક અહીંયા એકદમ ચડી ગયું છે અને સરસ મજાનું રેડી થઈ ગયું છે. જોઈ શકો છો તમે. આપણે ચમચાની મદદથી એને ભાગીએ તો ભગાઈ જાય છે સરસ એવું. જુઓ, એટલે આપણું શાક અહીંયા સરસ થઈ ગયું છે. હવે આપણે આને નીચે ઉતારી લઈએ. હવે આપણે શાકને સર્વ કરી લઈએ. જોઈ શકો છો, કંકોડાનું શાક બેસ્ટ એવું ચોમાસાની સિઝનમાં તો ખાવાની બહુ મજા આવે છે. અને આ શાક તમે આજે બનાવો અને કાલે ખાઓ તો પણ ચાલતું હોય છે. કારણ કે આપણે સાતમ આઠમ, જ્યારે સાતમ આવે છે, શીતળા સાતમ, ત્યારે આપણે છઠના દિવસે આપણે બનાવીને રાખી લઈએ છીએ, ફ્રીજમાં મૂકી દઈએ છીએ અને બીજા દિવસે આપણે સાતમના દિવસે ખાતા હોઈએ છીએ. એટલે આ શાક બહુ સરસ ટેસ્ટી એવું લાગતું હોય છે. તમે કોઈ દિવસ કંકોડાના શાકનો ટ્રાય ના કર્યો હોય તો એક વખત ચોક્કસથી ટ્રાય કરજો. બહુ સરસ લાગે છે. જો તમને મારું આ કંકોડાનું શાક બનાવવાની રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ ચેહર કિચનને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.